દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. નીતિનભાઈ, આપણે ચૂંટણી તરફ પાછા ફરીએ. ચૂંટણીના પ્રચારમાં જે ઉગ્રતા આવી છે બંને પક્ષો, કોંગ્રેસ, ભાજપ અને બીજા પક્ષોમાં, હવે અભદ્ર ભાષાનો ઉપયોગ શરૂ થયો છે અને વ્યક્તિગત આક્ષેપોનો મારો પણ શરૂ થયો છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ ક્યાંક કોઈ કેન્દ્રના મંત્રીના પત્ની સામે આક્ષેપ કર્યો તો વળતા આક્ષેપો થયા. હવે આજની ચૂંટણીના પ્રચારમાં આ જે પ્રવૃત્તિ અથવા તો અભદ્રતા આવી ગઈ છે શબ્દોની ને બધાની, આપને એમ લાગતું નથી કે રાજકીય પક્ષોએ આ તરફ થોડો વિરામ કરવો જોઈએ? બિપિનભાઈ, ચૂંટણી સિવાયની પણ હું આપને વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના નેતાઓ વિધાનસભામાં, જાહેર સભામાં કે એમના માધ્યમથી જે કાર્યક્રમો થતા હોય કોંગ્રેસના માધ્યમથી, એના તમે ભાષણો જુઓ તો અત્યારે ચૂંટણી પૂરતું નથી, વિધાનસભામાં પણ કોંગ્રેસના નેતાઓના, કોંગ્રેસના ધારાસભ્યોના જે પ્રવચનો છે એ ઘણા જ નીચી કક્ષાના અને શોભનીય એવા શબ્દોવાળા હતા. વારંવાર માનનીય અધ્યક્ષશ્રીએ એમના શબ્દો રેકોર્ડ ઉપરથી રદ કરવા પડ્યા છે. જી, કોઈ રાજકીય કટાક્ષ કરે, કોઈ રાજકીય રીતે ટિપ્પણી કરે એ વાક્ય અલગ હોઈ શકે, પણ હમણાં જે છેલ્લા આપે કહ્યું પ્રમાણે કે ગુજરાતમાં કોંગ્રેસના બહારના જે નેતાઓ આવ્યા એટલા બધા અભદ્ર અશિષ્ટ શબ્દોનો અહીંયા ઉલ્લેખ કરી ગયા છે, એનો ઉપયોગ કરી ગયા છે, જે ગુજરાતની સાણી પ્રજા, સંસ્કારી પ્રજા એ સહેજ પણ ચલાવી ના લે. અને મને આનંદ છે કે કોંગ્રેસના નેતાઓએ જે ભાષણો કર્યા એને ગુજરાતના પ્રિન્ટ મીડિયાએ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ અને ગુજરાતના શાલીન આગેવાનોએ એને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. અમારા મોટા ભાગે નેતાઓના તમે પ્રવચન જોશો, રાજકીય કટાક્ષ ચોક્કસ હશે, આક્ષેપ હશે, પણ અમારા કોઈ નેતાના મોંમાં કોંગ્રેસ જેવા નેતાઓ, કોંગ્રેસના નેતાઓ જેવા અભદ્ર શબ્દો નહીં હોય. નહીં, આપના પક્ષના ઉપપ્રમુખની વાત કરીએ, પુરુષોત્તમ રૂપાલાજીની, એમની ભાષા, એમના પ્રવચનો આપ એક વખત જોઈ જશો. આપના પક્ષના કાર્યકરો જ એમને એમ કહે છે કે રૂપાલાજી નોટંકી કરે છે, એવા આક્ષેપ કાર્યકરો કરે છે. હજુ હું આપને કહું, મારી વાત સાંભળો બિપિનભાઈ, મેં કહ્યું કે પ્રજાકીય રીતે વાત મૂકવાની હોય, કોંગ્રેસના ભ્રષ્ટાચારોને, કેન્દ્ર સરકારની કોંગ્રેસની અણાવડતને, કેન્દ્ર સરકારે જે મોંઘવારીને માજા મુકાઈ છે, ગરીબમાં ગરીબ માણસ આજે હેરાન પરેશાન થઈ ગયો છે, ગરીબને પોતાનું પરિવારનું ગુજરાન કેમ કરવું એ પ્રશ્ન થઈ ગયો છે. આ વાતોને અમે ગંભીરતાથી પણ મૂકીએ છીએ, પણ સામાન્ય નાગરિકોને સારી રીતે સમજાય, સ્પષ્ટ રીતે સમજાય, સરળતાથી સમજાય એ માટે દ્રષ્ટાંત સહિત, દાખલા સહિત કોઈ વાત જોડીને પણ અમે કહીએ તો એમાં ક્યાંય અભદ્રતા નથી આવતી. એમની આપણી યોજનાથી ધન સંગ્રહની એ વખતે રૂપાલાજીએ કહ્યું હતું જ કે જેટલું ભેગું થાય એટલું ભેગું કરી લો. પછી મોરારી બાપુની કથાનો સાર અને રાજકીય બાબત ભેગા જુઓ. એક બીજી બિપિનભાઈ આપે વાત કરી, દરેક લોકો ઈચ્છતા હોય છે કે રાજકીય પક્ષો એ શુદ્ધ રીતે આવકો મેળવતા હોવા જોઈએ. રાજકીય પક્ષોનો પણ ખર્ચા હોય છે, જાહેર સભાઓ, ઓફિસો, કર્મચારીઓ, પછી જાહેર ખબરના ખર્ચા, અન્ય કાર્યક્રમ, સભાઓ, રેલીઓના ખર્ચા, ચૂંટણીઓ આવે ત્યારે ખર્ચા. રાજકીય પક્ષમાં પણ એક સંસ્થા તરીકે ખર્ચ કરવા પડતા હોય છે. તો અમારા મુખ્યમંત્રીશ્રી, અમારા ભારતીય જનતા પક્ષના નેતૃત્વએ, અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ આ વખતે નક્કી કર્યું કે આપણે પ્રજા પાસેથી ભૂતકાળમાં પણ અમે 1 રૂપિયો આપો અને મત આપો એ પ્રમાણની જનસંઘના વખતમાં પણ અમે ઝુંબેશ ચલાવતા હતા. લોકોને અમે એમ કહેતા હતા વોટ પણ આપો અને નોટ પણ આપો, કે અમારે પક્ષ ચલાવવાનો છે, અમે ખોટું કરીએ નહીં, કરવા દઈએ નહીં. એ પ્રકૃતિના લોકો આ ખર્ચ નીકાળવા માટે અમારા જ કાર્યકરો પાસેથી, અમારા જ શુભેચ્છકો પાસેથી જો અમે ધન સંગ્રહ એટલે કે ફંડ મેળવીએ તો એ સહેજ પણ ખોટું નથી. અને ધન સંગ્રહ અમે કાયદેસર રીતે કર્યો છે, એના બધા જ એકાઉન્ટ છે અને એમાંથી જ પક્ષનું અમારું કાયમી કામગીરી ચાલે છે. એવું તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીજી પણ આજ મંત્ર લઈને ચૂંટણી ફંડ ઉઘરાવે છે. માયાવતીજી જે ફંડ ઉઘરાવતા હતા એ મને ખ્યાલ છે કે એમના જન્મદિવસે લોકો આવે અને ભેટ આપી જાય, થેલા મૂકી જાય, એનો કોઈ હિસાબ રહે નહીં, એની કોઈ પાવતી રહે નહીં, એના કોઈ બેંક એકાઉન્ટ રહે નહીં. એ બીએસપી પક્ષના નેજા નીચે નહીં, પણ માયાવતીજીના પર્સનલ નેજા નીચે કામ થતું હતું. જી નીતિનભાઈ, આપણે ચૂંટણીના મુદ્દા પરથી ઘણા મુદ્દાને આપણે સ્પર્શ કરે છે. સરકાર
રચવાની જોડે તો વચ્ચે આપણે બંને બેઠા છીએ અંગાડી સરકાર રચાય જો તોની વાત કરું છું આપનો હવે પછીના આ રાજ્યના વિકાસ માટેનો પ્રોજેક્ટ શું હશે ને મુદ્દા કયા હશે? જો પહેલું તમારા માટે જોતો હોય પણ અમારા માટે જોતો નથી. ગુજરાતની પ્રજાનો પ્રેમ વિશ્વાસ અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ માટે જે એમનું પ્રજાની લાગણી છે એ જોઈને અમને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પક્ષની સરકાર જ બનવાની છે અને ભારતીય જનતા પક્ષની સરકારની અગાઉની અમારી 10 વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કામગીરી ચાલી છે એ કામગીરી અમે વધુ ઝડપથી વધુ સારી રીતે આગળ વધારવાના છીએ. હજુ તો ગુજરાતના વિકાસ માટે અનેક ઘણું કામ કરવાનું છે. ઈદિનભાઈ આપનો આભાર. આપ સ્ટુડિયોમાં આવ્યા આપનો સમય ફાળવીને. દર્શક મિત્રો, આ હતા ગુજરાતના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, જેમણે ગુજરાતના આગામી વિધાનસભાની ચૂંટણીના મહત્ત્વના મુદ્દાઓ પર આપણી સાથે ચર્ચા કરી, ગુજરાત સામેના પડકારોની વાત કરી, ગુજરાતના આગામી ભવિષ્યના એમના પક્ષના અને સરકારના પગલાઓની પણ વાત કરી. મને લાગે છે કે નીતિનભાઈ સાથેનો આ સંવાદ એ આપના પ્રશ્નો, મૂંઝવણભર્યા પ્રશ્નો જે કે હશે એનો પણ ઉકેલ લાવ્યા હશે. નીતિનભાઈ આપનો ફરી આભાર. આભાર.